વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા અને આ ચેપ્ટરની અંદર જનરલી આપણે આજે નવા ટોપિક ઉપર જવું છે. મૂળ વાત આગળના લેક્ચરની અંદર આપણે મેઇન ટોપિક આપણો એ હતો કે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. શેના ઉપર હતો આપણો નવો ટોપિક? પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. બરોબર, આપણે ત્યાં જવાનું હતું. તો એની અંદર આપણે બે ચર્ચા કરવાની હતી. એક દ્રવ્યની દ્વૈત વર્તણૂક મતલબ દ બ્રોગલીનો નિયમ, એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી. દાખલાઓ પણ સાથે સાથે આપણે જોયા. બરોબર, એકદમ સરળ સિમ્પલ દાખલાઓ હતા. દ બ્રોગલીની અંદર આપણે શું જોવા મળ્યું? તો કે દ બ્રોગલીના નિયમની અંદર આપણે એવી ચર્ચા કરી કે કોઈ સૂક્ષ્મ કણ હોય, કોઈ સૂક્ષ્મ પદાર્થ હોય તો એની તરંગ પ્રકૃતિ સાબિત થઈ શકે, પણ કોઈ દળ ધારિત કે જેનું વજન કદાચ કે જેનું દળ થોડુંક વધારે હોય તો એની તરંગ પ્રકૃતિ આપણે દ બ્રોગલીના નિયમથી સાબિત કરી શકાતી નથી. ભલે નિયમ એનો એવો હતો કે ભાઈ વિકિરણની જેમ દ્રવ્ય પણ દ્વૈત વર્તણૂક ધરાવે, પણ સાબિત માત્ર શું થયું હતું તો કે સૂક્ષ્મ કણો હોય તો એની તરંગ પ્રકૃતિ સાબિત થઈ હતી, પણ મોટા કણો જેની તરંગ પ્રકૃતિ સાબિત થઈ શકી નથી, કારણ કે એની તરંગ લંબાઈ એટલી સૂક્ષ્મ હોય છે કે જનરલી આપણે એને માપી શકતા નથી. હવે તો બીજો નિયમ આપણે જે આજે અભ્યાસ કરવાનો છે એ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. બરાબર, આજે જેની ચર્ચા આપણે કરવી છે એ શું છે? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. 1927ની અંદર ભૌતિક શાસ્ત્રી વર્નર હાઇઝનબર્ગ આ ભૌતિક શાસ્ત્રી હતો ને કદાચ મને યાદ છે ત્યાં સુધીમાં તમે ફિઝિક્સની અંદર આ નિયમ છે એનો અભ્યાસ કરશો 12મા ધોરણમાં, હાઇઝનબર્ગના નિયમનો. બરાબર, જે તમે ક્વોન્ટમ ફિઝિક્સ અથવા તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તમે જ્યારે ભણતા હશો, બરાબર છે, ક્વોન્ટમ મિકેનિક્સ, ત્યારે તમે એનો અભ્યાસ કરશો. આપણે ચર્ચા કરશું ક્વોન્ટમના અંતની બાબતની, એ પછીની વસ્તુ છે. અત્યારે આપણે આપણા ટોપિક ઉપર આવીએ. હાઇઝનબર્ગે શું કીધું હતું એ મૂળ વાત છે. હાઇઝનબર્ગે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી થઈ શકે નહીં. હાઇઝનબર્ગનો નિયમ આ છે. એને એવું કીધું હતું ઇલેક્ટ્રોનનું અથવા તો ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી થઈ શકે નહીં. પહેલી વાત હું તમને એ સમજો એ નિયમ પહેલા કે અનિશ્ચિતતા એટલે શું? અનિશ્ચિતતા એટલે શું? તો કે અનિશ્ચિત એટલે કે અનસર્ટેન, ચોક્કસ નથી એવું. અનિશ્ચિત એટલે નિશ્ચિત નથી, મતલબ ચોક્કસ નથી એવું, એનો સિદ્ધાંત આપ્યો. એને એવું કીધું છે આપણે કે ઇલેક્ટ્રોન છે, જો તમે એનું સ્થાન ચોક્કસ નક્કી કરવા જાઓ તો એનું વેગમાન તમે નક્કી ન કરી શકો, અને જો તમે એનું વેગમાન નક્કી કરવા જાઓ તો તમે એનું સ્થાન નક્કી કરી શકો નહીં. બંને તમે એક સાથે નક્કી કરી શકતા નથી. આવું હાઇઝનબર્ગે એ અભ્યાસ કરી અને એને તારણ આપને કરી અને આપેલું છે, જે સનાતન સત્ય છે. બરાબર, હાઇઝનબર્ગ શું કહેવા માંગતો હતો કે ભાઈ માનો કે તમારી પાસે, માનો કે આ કોઈ પરમાણુનું કેન્દ્ર છે. આ કેન્દ્રની અંદર માનો કે ઇલેક્ટ્રોન છે એ અહીં ગતિ કરે છે. આમાં માનો કે તમે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન કીધું, અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો હવે એનું વેગમાન કેટલું હશે? શું હશે એનું વેગમાન? કેટલું? તમે એ બંને એક સાથે નક્કી ના કરી શકો. જો તમે સ્થાન નક્કી કરી શકો તો તમને વેગમાન ના મળે, જો તમને વેગમાન મળે તો તમને એનું સ્થાન ન મળે. મૂળ વસ્તુ આ બંને ઉપર છે. શેના ઉપર? સ્થાન
અને વેગમાન. જો તમે સ્થાન નક્કી કરવા જાઓ તો વેગમાનમાં અનિશ્ચિતતા આવે. જો તમે વેગમાન નક્કી કરવા જાઓ તો સ્થાનમાં અનિશ્ચિતતા આવે. ધારો કે હું સ્થાન છે એને x કહું તો વેગમાન તો તમને ખબર છે કે વેગમાન એટલે p, અને એ પણ તમને ખબર છે કે p બરાબર m ઇન્ટુ v, દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગ. સપોઝ અનિશ્ચિતતા અથવા તો ચોક્કસ નથી, એનો મતલબ શું કે માનો કે ધારો કે તમારી પાસે 10 રૂપિયાની 10 લાખની નોટો છે. 10 રૂપિયાની 10 લાખની નોટો તમારી પાસે છે, અને તમને કીધું ઓકે આ તમે એ મશીનની અંદર કેલ્ક્યુલેટ કરીને તમને આપેલી છે કે ઓકે 10 લાખ રૂપિયા છે, પણ એ બધી નોટો કેટલાની છે? 10 રૂપિયાની. તમને આપીને એમ કે ચાલો તમે ગણો, તો સીધી વાત છે એની અંદર માઇનોર મિસ્ટેક આવશે જ કે તમે 10 લાખ રૂપિયા છે એ ગણો છો, પણ એ બધી નોટો કેવી છે? 10 રૂપિયાની. માનો કે તમારી પાસે એની અંદરથી એક નોટ ઘટી, 9,99,990 એમ કંઈક માનો કે એક નોટ ઘટી, બરોબર? તો નો ડાઉટ એ ચોક્કસ નથી, મતલબ અચોક્કસ થયું, અનિશ્ચિત થયું, પણ એટલી મિસ્ટેક તો સર હોય જ દરેકની અંદર. એટલું માઇનોર મિસ્ટેક તો આવે, જેમાં કંઈ ખોટી વાત નથી. પણ 10,000 રૂપિયા હોય અને એની 10-10ની નોટ હોય ને એમાં તમારી પાસે એક નોટની ભૂલ આવે તો એ ભૂલ મોટી કહેવાય. એ ભૂલ મોટી કહેવાય, એ ભૂલ નાની ન કહેવાય. સમજમાં આવે છે આખી બાબત? બરોબર. આ એના જેવી વાત છે કે કેજીમાં ભણતું બાળક છે, એ કેજીમાં ભણતું બાળકને એકડા આપણે પૂછીએ અને માનો કે 1 થી 10ની અંદર એ ભૂલ કરે, બરોબર, તો ઓકે ભૂલ થાય એનાથી, સીધી વાત છે. પણ એક 10મા ધોરણ ભણતું બાળક એ 1 થી 10 એકડામાં ભૂલ કરે તો એ બહુ મોટી ભૂલ કહેવાય. ભૂલ બંનેની અંદર એક છે, એને પણ એક એકડો નથી આવડ્યો, આને પણ એક એકડો નથી આવડતો, એક વચ્ચે એક ભૂલ થઈ, એને પણ ભૂલ થઈ 1 થી 10માં, આને પણ ભૂલ થઈ. હવે એ ભૂલ થઈ એ મોટી ભૂલ છે. 10મા ધોરણના બાળકથી જે ભૂલ થઈ છે એ મોટી છે, આનાથી જે ભૂલ થઈ છે એ નાની છે. કારણ તો કે સંદર્ભ કયો છે એ ખાસ અગત્યનું છે, બરાબર. અહીંયા કાંઈક હાઇઝનબર્ગે આપણે એવી જ વાત કરી છે કે જો તમે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કોઈ જગ્યા ઉપર સતત પરિભ્રમણ, કોઈ જગ્યા ઉપર સ્થિર નથી. કે માનો કે તમે એને ચોક્કસ કહી દો કે અહીંયા એનું સ્થાન છે, તો એનું તમને વેગમાન ન મળે. વેગમાન શા માટે ન મળે? કારણ એનું દળ તો નિશ્ચિત હોય પણ એનો વેગ નિશ્ચિત ના હોય. મતલબ જો સ્થાનમાં ફેરફાર થાય તો હું એને કહી દઉં કે ડેલ્ટા એક્સ ઇન્ટુ વેગમાનમાં ફેરફાર થાય તો હું એ કહી દઉં ડેલ્ટા પી, બરોબર. આ ફેરફાર કેટલો હોય, આ બંને ફેરફારનો ગુણાકાર કેટલો હોય? તો હાઇઝનબર્ગે કીધું કે આ ગુણાકારનું જે મૂલ્ય છે એ મૂલ્ય h/4π જેટલું હોય, અથવા તો એના કરતા વધારે, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. શું બોલે આને? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. કે સ્થાનમાં અનિશ્ચિતતા અને વેગમાં અનિશ્ચિતતા, આ બંનેનો ગુણાકાર એ h/4π જેટલો અથવા એના કરતા વધુ હોય, બરાબર છે. હવે વેગમાન છે એ અનિશ્ચિત. ડેલ્ટાનો મતલબ શું છે સમજો ખાસ. ડેલ્ટા એટલે તમને દર્શાવે છે એ ફેરફાર. શું દર્શાવે છે? ફેરફાર, બરોબર. સ્થાનમાં ફેરફાર થાય છે અથવા તો વેગમાનમાં ફેરફાર થાય છે, એ કેટલો હોય તો કે એ બંનેનો ગુણાકાર h/4π જેટલો અથવા એના કરતા વધારે. આ હાઇઝનબર્ગનું ગાણિતિક સમીકરણ થયું, જે બોલ્યો છે એનું ગાણિતિક સમીકરણ થયું. હવે દળ કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થનું દળ એ ગતિ કરતો હોય કે ન કરતો હોય, એનું દળ ફિક્સ જ હોય. માનો તમે છો, માનો કે તમારું વજન 50 કિલોગ્રામ છે, તો તમે ઊભા હોય તો તમારું વજન કેટલું હોય? 50 કિલોગ્રામ. તમે દોડતા હોય તો તમારું વજન કેટલું હોય? તો કે 50 કિલોગ્રામ. એ બદલી ના જાય. એમ કોઈ પણ પદાર્થનું દળ ન બદલે, એટલે મારે આવું લખાય કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ને બદલે શું લખાય? તો કે એમ ઇન્ટુ ડેલ્ટા વી. વેગમાં ફેરફાર થાય, કોઈ વ્યક્તિ છે એ દોડતો હોય તો એની અંદર ચેન્જ આવે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. એનો વેગ જુદો જુદો હોય. માનો કે 50 કિલોગ્રામના વ્યક્તિ હોય, એ તમને બંનેને દોડાવો તો એક સરખી ગતિથી દોડે નહીં, એની અંદર ચેન્જ હોય. એની અંદર ચેન્જ હોય એટલે મેં અહીંયા ડેલ્ટા મૂક્યો છે,
બરાબર છે. આમાં હવે તમને કોઈ એકને સૂત્રનો કરતા બનાવો કે એક પદને તમે સામે મોકલો તો આવડી જાય, કે બહુ મોટી બાબત નથી. ઓકે, હવે સેકન્ડ થિંગ, હાઇઝનબર્ગે આવું આપને કીધું, સર આ કંઈ બરોબર મગજમાં ના બેઠું, કેમ ચોક્કસ ના હોય. ઓકે, સમજાવું હું તમને. માનો કે તમે બાઇક લઈને જાઓ છો, બહુ સરસ મજાનો રસ્તો છે, તમે તમારા ઘરેથી તમારા મામાના ઘરે કે કોઈ પણ જગ્યા ઉપર જાઓ છો, બરોબર, કે કોઈને મળવા તમે જાઓ છો, બોલાવ્યા હોય એટલે જવું પડે ને અત્યારે ફ્રી હોય તો. ઓકે, તમે ત્યાં મળવા જાઓ છો કે કોઈ સંબંધીના ઘરે જાઓ છો, બરોબર છે, તો તમે બાઇક ચલાવો છો, તમને સ્પીડ ખબર છે, તમને વેગ ખબર છે, તમને તમારા બાઇકનું દળ અને તમારું દળ પણ ખબર છે, બરાબર. તેનો મતલબ તમને આ ખબર છે કે તમે 60 કિલોમીટરની સ્પીડથી કે 80 કિલોમીટરની સ્પીડથી તમે જાઓ છો, તમારી પાસે એક્ટિવા છે કે કોઈ બાઇક છે, એ લઈને તમે જાઓ છો, ગતિ કરો છો, તો એક્ઝેક્ટ તમે સ્થાન નક્કી કરી શકો ક્યાં હશો તમે? સતત બદલે સ્થાન. કેવું બદલે? સતત. તમે ઘરેથી નીકળો, સ્પીડ માનો કે 80ની હોય કે 60ની હોય કે 45ની હોય, તો તમારું સ્થાન સતત બદલશે ને, કારણ કે તમે એક જગ્યાએથી ક્યાં જાઓ છો? કોઈ બીજી જગ્યા ઉપર સતત ગતિ કરો છો. કોઈ એક જગ્યા ઉપર તમે સ્થિર રહેવાના નથી. તમે કોઈ એક જગ્યા ઉપર સ્થિર રહેવાના નથી, કે તમે કોઈ જગ્યા ઉપર ગતિ કરો છો, બરોબર. કોઈ એક જગ્યાએથી, બરાબર છે, કોઈ બીજી જગ્યા ઉપર, માનો કે તમે તમારું ઘર છે ત્યાંથી કોઈ સ્કૂલે કે કોઈ જગ્યા ઉપર તમે ગતિ કરો છો, તો તમે તમારા ઘરેથી સ્કૂલ તરફ જવા માટે ગતિ કરતા હોય, તમારી પાસે બાઇક હોય, બરાબર, તમે એની ઉપર જતા હોય, તો માનો કે તમારી જે સ્પીડ છે એ તમારી સ્પીડ માનો કે 50 કિલોમીટર પર અવર હોય. અહીંથી તમે 50 કિલોમીટર પર અવર નીકળ્યા, બરોબર છે, તો અહીંથી તમે આગળ વધો તો તમારું સ્થાન નિશ્ચિત છે. અત્યારે તમે અહીંયા છો, અહીંયા છો. હવે તો કે પાછું સ્થાન બદલશે, અને બાઇક સતત ચાલશે તો સ્થાન સતત બદલશે. જો તમે સ્થાન નિશ્ચિત કરી લ્યો, જો તમે સ્થાન નિશ્ચિત કરી લ્યો, તો તમે વેગમાન નક્કી ના કરી શકો. માનો કે તમે ઘરેથી અહીંથી નીકળો છો, અને માનો કે અહીંયા તમારી સ્કૂલ છે કે તમારે જ્યાં મળવા જવું છે ત્યાં તમે પહોંચો છો, કે અહીંયા મારે પહોંચવું છે, તો વેગમાન કેટલું હશે નક્કી ના થઈ શકે. કારણ કે વચ્ચે ટ્રાફિક કેટલો છે, બમ્પ કેટલા છે, રોડ કેવો છે, આ બધું માનો તમને ખબર હોય તો તમે એક્ઝેક્ટ એ સમય ઉપર ત્યાં મુશ્કેલ પડે. એક ચોક્કસ નહીં, ચેન્જ આવે, ચોક્કસ નથી, બરાબર. એવરેજ છે કે ભાઈ અડધી કલાકમાં પહોંચો, 1 કલાકમાં પહોંચો, આ એવરેજ કહેવાય. એક્ઝેક્ટ એ નક્કી નથી. અને એ પણ કોની વાત કરો તમે? કદાચ માનો કે એક્ઝેક્ટ તમે ધારો તો પણ કોની વાત? હવે 50 કિલોગ્રામનો વ્યક્તિ ને 200 કિલોગ્રામનું બાઇક. હવે હું ઇલેક્ટ્રોન જેવા નાના સૂક્ષ્મ કણની વાત કરું છું, કે જે નરી આંખે જોઈ પણ ના, મતલબ ગતિશીલ કણ. કોઈ પણ ઇલેક્ટ્રોન, અહીંયા સ્પષ્ટ શબ્દ વાપરો કે ઇલેક્ટ્રોન, કદાચ સ્પષ્ટ શબ્દ ન વાપરેલો હોય ઇલેક્ટ્રોન, તો અહીંયા તમે એવું કહી શકો ગતિશીલ કણનું, ગતિશીલ કણનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી કરી શકાતા નથી, બરોબર. ધારો કે તમારી ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે કે તમારે કોઈ પણ વસ્તુ છે, બરોબર, એને માપવી છે. માનો કે તમારી પાસે એક બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે આ લોકોએ, કે ભાઈ તમારે ધારો કે કોઈ કાગળ છે, બરાબર છે, તો કોઈ કાગળની જાડાઈ તમારે માપવી છે. આવી રીતે મને કોઈ એક કાગળ હોય તો આ કાગળની જાડાઈ મને તમારે માપવાની, તમને કે ભાઈ તમારા કાગળની જાડાઈ માપવી છે. જાડાઈ કહું છું, લંબાઈની. તો જાડાઈ કાગળની માપવી તો કેમ માપાય? કઈ સ્કેલ ચાલશે અહીંયા જાડાઈ માપવા માટે? કોઈ સ્કેલ ચાલશે? હે, કેવી સ્કેલ જોઈએ? તો કે આ કાગળની જાડાઈ છે એના કરતાં પણ સૂક્ષ્મ, એના કરતાં પણ સૂક્ષ્મ અંકવાળી જે સ્કેલ છે એનો તમારે ઉપયોગ કરવો પડે. શું કરવું પડે? તમારે એનો ઉપયોગ કરવો પડે તો તમને મળે. તો ઇલેક્ટ્રોનનું તમારે ચોક્કસ સ્થાન નક્કી કરવું છે, તો ઇલેક્ટ્રોન કરતા સૂક્ષ્મ સ્કેલ જોઈએ. જોકે ઇલેક્ટ્રોન છે એ બિંદુવત વીજભાર છે, એને પરિમાણ ન હોય, સાઇઝ ન હોય એને, કારણ કે એ બિંદુવત વિદ્યુત ભાર છે,
એને સાઇઝ હોતી નથી. તો ઇલેક્ટ્રોનનું સ્થાન સર કેવી રીતે નક્કી કરવું? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન તમારે નક્કી કરવા માટે કે માનો કે સૂર્યમાંથી પ્રકાશ તમે અહીંયા આપો છો એ ઇલેક્ટ્રોન ઉપર, કોઈ ચોક્કસ અહીંયા ઇલેક્ટ્રોન છે એની ઉપર તમે પ્રકાશ આપો છો તો એની કાંઈક તરંગ લંબાઈ હોય, પણ આ તરંગ લંબાઈ કેટલી હોય? તો કે ઇલેક્ટ્રોન કરતા અથવા ઇલેક્ટ્રોનના પરિમાણ કરતા ઓછી. જો ઇલેક્ટ્રોનના પરિમાણ કરતા ઓછી તરંગ લંબાઈ તમે આપો તો એનું વેગમાન વધે. શું કામે? તો કે તમને ખબર છે, શું ખબર છે? તો કે h ઇક્વલ ટુ અથવા તો તમને ખબર છે કે લેમ્બડા ઇક્વલ ટુ h અપોન p. તરંગ લંબાઈ ઓછી છે તો p ઇક્વલ ટુ h અપોન લેમ્બડા. જો તરંગ લંબાઈ નાની હોય તો એનું વેગમાન વધુ હોય, એનું વેગમાન વધી જાય. જો તમે સ્થાન ચોક્કસ કર્યું કે અહીંયા એક્ઝેક્ટ હું પ્રકાશનું કિરણ છે એની ઉપર આપાત કરું, હવે તમે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરો ત્યારે આ ઇલેક્ટ્રોન છે કેટલી તરંગ લંબાઈ લેશે? તો કે ઇલેક્ટ્રોનના પરિમાણ કરતા નાની તરંગ લંબાઈ છે આની ઉપર તમે પાડશો એટલે આ ઇલેક્ટ્રોન છે એની કાંઈક ઉર્જા પહેલા હતી અને હવે તમે ઇલેક્ટ્રોન ઉપર પ્રકાશ પાડ્યો એટલે એની ઉર્જા બદલાણી અને તમને ખબર પડી કે આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં કેટલો ચેન્જ થયો. તો તમને એ જગ્યા ઉપર એનું સ્થાન મળ્યું. જો તમે સ્થાન મળ્યું તમે જો એનું વેગમાન શું થઈ ગયું? વધી ગયું. કારણ તો કે લેમ્બડા અને પી એકબીજાના સમપ્રમાણમાં હોય. મેં તમને આગળ પણ સાબિત કરીને આપેલું હતું દ બ્રોગલીના નિયમમાં. આપણે વાત થઈ હતી કે લેમ્બડા પ્રપોર્શનલ ટુ 1/p, કે વેગમાન વધે તો તરંગ લંબાઈ ઘટે અને તરંગ લંબાઈ વધે તો વેગમાન ઘટે. એને તરંગ લંબાઈ તમે નાની કરી, ઘટાડી તો વેગમાન એનું કેવું થઈ ગયું? વધી ગયું. તમે સ્થાન ફિક્સ કરી લીધું કે આ જ સ્થાન ઉપર હું લગાડું તો વેગમાન તમારું વધી જાય છે. જો એક વસ્તુ તમે નક્કી કરવા જાઓ, જો તમે સ્થાન એક્ઝેક્ટ નક્કી કરી લ્યો તો વેગમાન વધી જાય. જો તમે વેગમાન નક્કી કર, વેગમાન વધે મતલબ એનો વેગ વધે. સમજો, વેગમાન વધે એટલે દળ તો ઇલેક્ટ્રોનનું ઈ જ હોય. 9.1 × 10⁻31 કિલોગ્રામ ની ગતિ કરતો હોય તો પણ ભલે, સ્થિર હોય તો પણ ભલે, દળમાં કઈ ફેરફાર થાય નહીં, મતલબ એનો વેગ વધી જાય. શું વધી જાય? એનો વેગ. શું કામ વધી જાય? તો આની ઉપર તમે પ્રકાશ પાડ્યો, તમને ખબર છે આપણે ભણી ગયા આગળ કે એની ઉપર તમે પાડો તો એ ઉત્સર્જિત થાય, તો ઉર્જાને ગ્રહણ કરીને પછી એક અવસ્થામાંથી ઊંચી ઉર્જામાં સીધું જાય. તો પહેલા જ્યારે હતો સ્થિર ઉર્જામાં અને ત્યારે પાછું ઉત્સર્જિત થાય તો સીધી વાત છે કે ઉર્જાની અંદર ચેન્જ પડશે તો ગતિની અંદર પણ ચેન્જ પડશે. આપણે આગળ ઘણી બધી વખત સાબિત કરી ગયા છે આ બાબતોને. તો હાઇઝનબર્ગ છે, એ હાઇઝનબર્ગે જે નિયમ આપ્યો હતો એ નિયમની ખાસ ઉપયોગિતા અથવા તો ખાસ જો આપણે કહીએ કે એનું મહત્વ શું હતું, બરોબર? તો એ મહત્વની વાત કરીએ કે ઇલેક્ટ્રોન હોય કે ઇલેક્ટ્રોન જેવા બીજા કોઈ પણ કણ હોય, એ તમે એના નિશ્ચિત પથ છે અથવા તેના પ્રક્ષેપ પથ છે એની સાથે જો તમે ચર્ચા કરો, નિશ્ચિત પથ મતલબ કે એ કોઈ નિશ્ચિત જગ્યા ઉપર કે આ એક કક્ષા ઉપર કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો એક વસ્તુ જો તમે આના ઉપર નક્કી કરવા જાઓ, બરોબર છે, તો બીજી વસ્તુ છે એ નક્કી નથી. મતલબ એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન છે કોઈ એક જગ્યા ઉપર એ નિશ્ચિત પથ ઉપર નથી. આ તમને સીધું સ્પષ્ટ સમજાવી દે કે ઇલેક્ટ્રોન હોય કે જો બીજો કોઈ પ્રકાર ગતિશીલ કણ હોય તો કોઈ એક પથ ઉપર નથી, એ પથની આજુબાજુમાં ગમે ત્યાં હોઈ શકે. એક્ઝેક્ટ એ રસ્તા ઉપર નથી, કારણ બાકી તમે કોઈ પણ પદાર્થનો વેગ તમે જાણતા હોય, એ પદાર્થનું દળ તમે જાણતા હોય અને એના ઉપર લાગતું બળ કે એ પદાર્થ ઉપર કેટલું બળ લાગે છે તો તમે અંદાજ કાઢી શકો કે પદાર્થ ક્યાં હશે. મેં તમને કીધું કે તમે અંદાજ કાઢી શકો કે ભાઈ તમે બાઇક લઈને નીકળો તો આપણને ખબર હોય કે આ ભાઈ છે જનરલી 50-60ની સ્પીડથી ચલાવે કાંઈ બાઇક, બરોબર? તો આપણે 100 કિલોમીટરના અંતરે જવું છે તો આપણને ખબર પડે કે ભાઈ આના માટે 1.5 કલાક કે પોણા 2 કલાકનો સમય લાગશે, તો આટલા વાગે અહીંયા હશે. પણ જો એક્ઝેક્ટ તમને ખબર હોય કે આટલી સ્પીડથી ચાલે છે તો એક્ઝેક્ટ તમે નક્કી કરી શકો, બરાબર છે? આ પ્રમાણે જનરલી કેલ્ક્યુલેશન થઈ અને અવકાશની અંદર જે કંઈ કાર્યો થાય, બરાબર છે, રોકે એની અંદર આ પ્રકારની કેલ્ક્યુલેશન થઈ શકે કે કેટલા બળથી ગતિ કરે છે, કેટલો એનો વેગ છે, કેટલું એની પાસે દળ છે, તો એ કેલ્ક્યુલેશન ત્યાં થઈ શકે એક્ઝેક્ટ, બરાબર છે. પણ મેં તમને કીધું એમ કે એ ચોક્કસ પથને નકારી દે કે એ જ રસ્તા ઉપર ચાલે
એક સીધી વાત છે કે તમે રસ્તા ઉપર કોઈ ઉપર ચાલતા હોય તમને કે આટલી વારમાં તમારે ત્યાં પહોંચી જવાનું છે, તમે બાઇકની સ્પીડ વધારો તો ઘણી વખત આપણે રોંગ સાઈડમાં પણ કરી દઈશું, તમને ખબર છે. કારણ કે બાઇક છે એ અમુક સ્પીડ સુધી જ આપણા હાથની અંદર એ પછી થોડુંક આગળ પાછળ થઈ જાય. તો સેમ વે કે હાઇઝનબર્ગનો જે આ નિયમ છે બરોબર, એ કોઈ ઇલેક્ટ્રોન કે એના જેવા કોઈ પણ કણ છે એના નિશ્ચિત સ્થાન છે કે એના પ્રક્ષેપ પથ છે આને એ નકારી દે છે બરોબર. સેકન્ડ થિંગ કે આવી જ જો કઈ વસ્તુ છે કે ભાઈ કેટલું દળ ધરાવતું હોય તો ગતિશીલ કણ ખરી, પણ કેટલું દળ ધરાવતું હોય તેના માટે લાગુ પાડી શકાય. આ જે નિયમ છે એ સૂક્ષ્મ કણ માટે લાગુ પાડે બરોબર, મોટા કણો માટે લાગુ ન પડે. તમને સ્પષ્ટપણે કીધું છે કે હાઇઝનબર્ગનો નિયમ છે બરોબર છે એ સૂક્ષ્મ દર્શીય પદાર્થ માટે લાગુ પડે, સ્થૂળ દર્શીય માટે લાગુ પડે નહીં. સ્થૂળ દર્શીય એટલે કેવા તો કે સ્થિર હોય એવા, સ્થૂળ દર્શીય એટલે ભલે સૂક્ષ્મ રહ્યા પણ સ્થિર હોય એવા બરોબર. ચાલો, તો આપને પેલા એવું કહેવામાં આવ્યું કે ભાઈ 1 મિલીગ્રામ મતલબ 10⁻6 કિલોગ્રામ જેટલું દળ ધરાવતું હોય તો એ પદાર્થ માટે સ્થાન અને વેગનો બોલું છું અનિશ્ચિતતા કેટલી હોય. હવે 1 મિલીગ્રામ એટલે 10⁻6 કિલોગ્રામ થાય. આટલું તમને કોમન ખબર હોય, ન ખબર હોય તો હું તમને કહું કે ભાઈ 1 મિલીગ્રામ એટલે મિલી એટલે 10⁻3 ગ્રામ બરોબર. હવે ગ્રામમાંથી મારે કિલોગ્રામમાં જવું હોય તો તમને ખબર છે નાના એકમમાંથી મોટા એકમમાં મારે જવું બરોબર છે, તો ભાંગવા પડે. કિલો એટલે 1000, 10⁻3 વડે હું ભાંગી નાખું, ઉપર જાય તો શું થઈ જાય 10⁻6 બરોબર. આના માટે હું લાગુ પાડું, શું સૂત્ર છે તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ લઈ લઉં છું હું h/4π, અને આમ પણ તમારે દાખલા માટે ઇક્વલ ટુ જ લઈ લેવાનું બરોબર. હવે આ બે મારે એમને સામે જવા દઉં છું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ h/4π એમ. આની અંદર તમે વેલ્યુ પુટ આઉટ કરો, એચની વેલ્યુ મૂકો 6.600 આપણે મૂકી જ દઈએ, 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 4π એટલે 3.14 એમ. કેટલું દળ કીધું છે આપણે તો કે 10⁻6 કિલોગ્રામ બરોબર. આ જૂલ છે એને કાઢીને હું શું લખું કે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 બરોબર. આની તમે કેલ્ક્યુલેશન કરો બરોબર. ઉડતું હોય ઉડાડી દઈએ આપણે, પેલા કિલોગ્રામ ઉડ્યા, બીજું તો કાંઈ ઉડતું નથી. 6.626 અપોન 4 અપોન 3.14 અપોન કાંઈ નહીં 0.5275 ગુણ્યા 10⁻, આ -34 અને +6 એટલે લગભગ 28 થાય. (10⁻28) એકમ શું બચ્યો અહીંથી? સેકન્ડ માઇનસ ને સેકન્ડ જાય એટલે શું વધ્યું તો કે મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -1, કારણ કે બંનેનું છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી. કારણ કે ડેલ્ટા એક્સ હોય તો એક્સ એટલે કે સ્થાન મતલબ અંતર, તો અંતરનો એકમ મીટર, અને વેગ તો એનો એકમ મીટર ઇન્ટુ સેકન્ડ -1 બંને આવી ગયા. તમારી ટેક્સ્ટબુકમાં મતલબ આટલી જ આપ્યું છે કે 1 મિલીગ્રામ જેટલો દળ ધરાવતો તો એના સ્થાન અને વેગમાં અનિશ્ચિતતા 10⁻28 હોય. એ જ પ્રમાણે કીધું કે ઇલેક્ટ્રોન માટે કેટલું હોય તો કે ઇલેક્ટ્રોનનું દળ આપને ખબર છે, તો સીધું હું મૂકું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ h/4π એમ બરોબર છે. એ કેટલું થાય તો કે h એટલે 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 4 પાઈ 3.14 એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ તો કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 કિલોગ્રામ. જૂલને બદલે શું લખું તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 કિલોગ્રામ સેકન્ડ, અને અહીં સેકન્ડ બરોબર, એક -1 છે ને એક સેકન્ડ છે. તો અહીંયા પણ તમે કેલ્ક્યુલેશન કરો તો 6.626 અપોન 4 અપોન 3.14 અપોન 9.1 તો એ તમને આપે છે 0.05797 બરોબર. 0.05797
5797 ઇન્ટુ 10⁻34 અને -31 એટલે એ આવશે -3 મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -1. એક પોઈન્ટની આગળ જવા દો, આની જેમ જ આ પ્રમાણે વેલ્યુ રાખું તો 0.5797 ગુણ્યા 10 1 ઘાત દૂર જાય તો ઘાત ઘટે -4 મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -1. તો અહીંયા તમને કેટલી આવી તો કે 10⁻4. કદાચ તમને MCQ ની અંદર પૂછવામાં આવે બરાબર કે 1 મિલીગ્રામ દળ ધરાવતા પદાર્થ માટે સ્થાન અને વેગની અનિશ્ચિતતા કેટલી હોય, ઓપ્શનમાં આ આપ્યું હોય બરાબર. અથવા જેમ કે ઇલેક્ટ્રોન માટે સ્થાન અને વેગમાં અનિશ્ચિતતા કેટલી હોય તો 10⁻4. હવે આ 10⁻28 એટલે આ કિંમત છે એ કેવી થાય તો કે ખૂબ જ નાની. કેવી થાય? આ ખૂબ જ નાની થાય, 10⁻28 ઘાત. આ અનિશ્ચિતતા ખૂબ જ નાની થાય. અને આ 10⁻4 એટલે આ અનિશ્ચિતતા છે એ કેવી થાય? મોટી. 10⁻4 એટલે ક્યાં જનરલી તમે જોવો 10⁻4 એટલે મિલીગ્રામ જેટલા વજનનું થઈ ગયું. હવે એ પાછો સૂક્ષ્મ કણ ગતિશીલ કણ ન હોય, મિલીગ્રામ જેટલો કોઈ પદાર્થનું દળ હોય તો એ સૂક્ષ્મ કણ ન હોય, એ સ્થૂળદર્શીય હોય. અને સ્થૂળદર્શીય માટે હાઇઝનબર્ગનો નિયમ લાગુ પાડી શકાતો નથી. એટલે આ થોડીક મોટી કિંમત થાય, 10⁻4 ઘાત એટલે એ કંઈ બહુ નાની ન થાય સમથિંગ બરોબર, એ કંઈક મોટી કિંમત થાય બરોબર. તો હવે એના માટે આપણે એટલું કીધું કે માનો કે આ તમને જે વેલ્યુ મળી છે કઈ તો કે ડેલ્ટા એક્સ, તમારે ટેક્સ્ટ બુકમાં લીધી એટલી જ આપણે આગળના આંકડા છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ 10⁻4 ઘાત મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -1. હવે આપણે એણે એવું કીધું કે જો તમે આની અંદર સ્થાનમાં અનિશ્ચિતતા 10⁻8 ઘાત લ્યો, આ કેટલી લ્યો 10⁻8 ઘાત મીટર લેવામાં આવે તો ડેલ્ટા વી શું થાય? સામે મોકલો તો શું થયું તો કે 10⁻4 મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -1 અપોન 10⁻8 મીટર. એક મીટર મીટર ગયા તો ડેલ્ટા વી -8 ઉપર આવે તો શું થાય તો કે 10⁻4 ઘાત મીટર ઇન્ટુ સેકન્ડ -1. હવે તમે જો મેં મોટી હું કામ કીધી હતી કે જો સ્થાન અને વેગમાં અનિશ્ચિતતા છે એ 10⁻4 હોય તો ખાલી વેગમાં અનિશ્ચિતતા કેટલી મળે? 10⁻4. જો 10⁻8 ઘાત મીટર તમે સ્થાનમાં લ્યો તો બરોબર, જો તમે 10⁻8 ઘાત મીટર સ્થાનમાં લ્યો તો વેગમાં કેટલી મળે? 10⁻4. જો તમે વેગમાં 10⁻4 લ્યો, 10⁻4 મીટર ઇન્ટુ સેકન્ડ તમે વેગમાં લ્યો તો સ્થાનની તમને 10⁻8 ઘાત મીટર મળે. તો એ હજી આના કરતા પણ બરાબર. તો કહેવાનો આખો મતલબ એવો છે બરાબર કે આ પ્રમાણે તમને અનિશ્ચિતતા મળે, મતલબ એક્ઝેક્ટ તમે નક્કી કરી શકતા નથી. તમારે સંભાવના વિધેય ઉપર જવું પડે, તમારે ટ્રાય એન્ડ એરર મેથડ ઉપર જવું પડે કે આટલું હોય તો આટલું હોઈ શકે. એક્ઝેક્ટ કે આનું સ્થાન અહીંયા છે તો આનો વેગ આટલો હોય એ એક્ઝેક્ટ તમે નક્કી કરી શકો નહીં. એ તમને સ્પષ્ટપણે દેખાણું કે સ્થાન અને વેગ બંનેની અનિશ્ચિતતા તમને આટલી મળી બરોબર છે. તો જો તમે સ્થાનમાં આટલી અનિશ્ચિતતા મળે તો વેગ એનો આટલો બધો મળે છે 10⁻4 ઘાત. 10⁻4 ઘાત એટલે વેગ કેટલો થયો તમે વિચાર તો કરો, 10,000 મીટર પર સેકન્ડ થયો કે એક સેકન્ડમાં 10,000 મીટર જેટલું અંતર કાપે. તો કહેવાનો આખો મતલબ એ છે કે આ સૂત્રની અંદર પણ તમે જો તમને ખાલી એટલો આઈડિયા આવે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ h અપોન 4π. જો તમે સ્થાનને ચોક્કસ લઈ લ્યો મતલબ કે 0, એ ખબર છે એ ચોક્કસ તમે 0 લઈ લ્યો. હવે તમે અહીંથી ડેલ્ટા વી ગણો તો શું મળે તમને તો કે અનંત મળે, કારણ કે ડેલ્ટા વી બરાબર શું તો કે h અપોન 4π ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ સ્થાન નક્કી કરી લો ચોક્કસ છે તો એ તમે મૂકો તો શું થયું તો કે 1/0. આ જે કાંઈ છે એ અપોન 0 એટલે ઇન્ફિનિટ અનંત મળે. સેમ તમે કદાચ વી ને 0 લ્યો તો સ્થાન તમને અનંત મળે. તો હાઇઝનબર્ગે કીધું એ પ્રમાણે થાય છે કે એક નક્કી કરવા જાઓ બરોબર તો બીજું છે એનું મૂલ્ય ખૂબ મોટું મળે. જો મેં એ સ્થાનને ચોક્કસ લઈ લીધું તો મને વેગ કેવો મળ્યો? એક્સ ને બરાબર 0 મૂકું તો એટલે આ છેદ આખો 0 થઈ ગયો, આના છેદમાં 0 એટલે શું થઈ ગયું? અનંત મળ્યું, ઇન્ફિનિટી. કોઈ પણના છેદમાં 0 એટલે અનંત, તમને ખબર છે બરોબર. 1/0 તો પણ અનંત ને કોઈ પણના છેદમાં 0 હોય તો પણ અનંત. ઓના જેવું છે કે 0 ના છેદમાં કંઈ પણ હોય તો 0 કહેવાય, એમ કોઈ પણના છેદમાં 0 હોય તો એ અનંત કહેવાય. તો હાઇઝનબર્ગે કીધું એ પ્રમાણે કે ભાઈ એક વસ્તુ તમે નક્કી કરવા જાઓ તો બીજો પદાર્થ છે કે વેગ છે એનું મૂલ્ય વધી જાય. જો તમે વેગ નક્કી કરવા જાઓ તો એનું સ્થાનનું મૂલ્ય બહુ વધી જાય
બરાબર. આ બંને વસ્તુ અમે એક સાથે નક્કી કરી શકતા નથી. આ બાબતને આપણે હાઇઝનબર્ગે જાણકારી આપી. સેમ વાત દ બ્રોગલીએ કીધું હતું કે આ તમે નક્કી કરી શકો તરંગ સ્વભાવ, પણ એ સૂક્ષ્મ કણ માટે, મોટા કણ માટેની, સ્થૂળદર્શીય માટેની. સેમ વાત હાઇઝનબર્ગે કીધી કે આ લાગુ પડી શકે પણ સૂક્ષ્મ કણના પદાર્થ માટે, બરોબર. સ્થૂળદર્શીય પદાર્થ માટે લાગુ પાડી શકાતું નથી, કારણ કે દ બ્રોગલીનું કે હાઇઝનબર્ગ બંનેનું કહેવાનો મતલબ કંઈક સમાન જ થાય છે. અને આ વસ્તુ છે એ બોહરે ધ્યાનમાં લીધેલી નહોતી, કારણ કે એને તો સીધું કીધું હતું કે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, પહેલી કક્ષા બીજી કક્ષા, એક કક્ષામાંથી મોકલો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય, પણ હવે એનું સ્થાન જ નક્કી ખબર નથી, બરોબર. એનો વેગ જ તમે નક્કી ના કરી શકો. સ્થાન નક્કી કરો તો વેગ ના મળે, વેગ નક્કી કરો તો સ્થાન ના મળે. તમારે આના માટે ટ્રાય એન્ડ એરર મેથડ, મતલબ તમારે સંભાવના ઉપર જવું પડે. અને આવી જ કંઈક સંભાવનાના આધારે આપને ક્વોન્ટમ યાંત્રિક નમૂનાની અંદર માહિતી આપવામાં આવેલી છે. એ ત્યારે ચર્ચા કરશું, ત્યારે આપણે એની વાત કરશું. આ હાઇઝનબર્ગનો નમૂનો, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. આ તો એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. અને 10⁻8 ની તમારે ટેક્સ્ટ બુકમાં આપી છે. એને ધારેલું છે પ્રેક્ટિકલી લીધી કિંમત કે માનો આટલી હોય તો આટલું થાય, એક્ઝામ્પલ તરીકે. એટલે મેં તમને એક્ઝામ્પલ દર્શાવ્યું છે. કદાચ મને MCQની અંદર બાય ચાન્સ તમને પૂછવામાં આવે, બરોબર છે, તો આ વેગની અનિશ્ચિતતા આટલી થાય, બરોબર. આવું કદાચ પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે ટેક્સ્ટનું એક્ઝામ્પલ લીધું. બાકી તમારે ટેક્સ્ટનું એક્ઝામ્પલ લેવું પડે એવું કોઈ કમ્પલસરી નથી. સિદ્ધાંત તો માત્ર અહીં સુધીની જ વાત છે. ઓકે, ચાલો હવે આની અંદર 2-3 દાખલા આપેલા છે, તો મારો વિચાર છે કે સાથે સાથે જ આપણે એક્ઝામ્પલ છે એને કેલ્ક્યુલેટ કરી લઈએ, એટલે આપણે આખો હાઇઝનબર્ગનો સિદ્ધાંત પણ અહીંયા પૂરો થઈ જાય. ઓકે, જોઈએ આપણે. આને કાઢી નાખું છું. હાઇઝનબર્ગના સિદ્ધાંતનું આપણે એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરવા છે. ચાલો, હાઇઝનબર્ગના સિદ્ધાંતની અંદર આપણે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ એકદમ સરળ છે. 2.15 એવું કીધું, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે, બરાબર. આ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે ને એકદમ સરળ બાબત છે, આમાં કંઈ મોટી બાબત નથી. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન આટલું જણાવેલું, મતલબ ડેલ્ટા એક્સ 0.1 એંગસ્ટ્રોમ. તેની ગતિના માપનમાં કેટલી અવલોકન હશે, તો કે ડેલ્ટા વી તમારે ગોતવાનું છે. તમારી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે, તો કે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ, બરોબર. તો ડેલ્ટા વીને સૂત્રનો કરતા બનાવો તો એચ અપોન 4 પાઈ એમ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા વી ઇક્વલ ટુ એચ એટલે 6.626 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 4
પાઈ એટલે 3.14 એમ ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે. અને ઇલેક્ટ્રોન માટેની વાત કરી છે તો 9.1 10⁻31 કિલોગ્રામ એને ગુણ્યા ડેલ્ટા એક્સ 0.1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આ જૂલ છે એના બદલે લખીએ આપણે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 બરાબર. અહીંથી એક મીટર ગયા, અહીંથી કિલોગ્રામ ગયા, અહીંથી એક સેકન્ડ ગયા. ડેલ્ટા વી ની વેલ્યુ તમે લ્યો 6.626 upon 4 upon 3.14 upon 9.1 upon 0.1 equal to 0.5797 બરોબર ઇન્ટુ 10⁻⁻34 વત્તા 31 વત્તા 10 -34 વત્તા 31 વત્તા 10 એ 10⁻7 એકમ શું બચે છે તો કે મીટર ઇન્ટુ સેકન્ડ -1 બરાબર છે. એક પોઈન્ટને આગળ લઈ લો તો ડેલ્ટા વી બરાબર 5.797 ઇન્ટુ 10⁻6 મીટર ઇન્ટુ સેકન્ડ -1 કે જો તમે એનું સ્થાન છે એ 0.1 એંગસ્ટ્રોમ લ્યો કે 0.1 એંગસ્ટ્રોમ હશે ત્યારે વેગ કેટલો હશે તો તમને આટલો વેગ છે એની અંદરથી મળે. બરાબર. ઓકે, બીજો એક્ઝામ્પલ છે એને ગણીએ. એક ગોલ્ફના દડાનું દળ, અહીંયા જ રકમ લખું હું અહીંયા લખો ને, ચાલો આપણી પાસે જગ્યા છે. સ્વાધ્યાય નહીં, સોરી કોયડો, અહીંયા પણ કોયડો છે, મારી ભૂલ છે. 2.15 સ્વાધ્યાય નથી. શું છે આ? કોયડો. કોયડો 2.16 શું કીધું છે? એક ગોલ્ફના દડાનું દળ $40 છે અને વેગ 45 મીટર પર સેકન્ડ છે. જો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. ઓકે, કેટલી વસ્તુ આપી છે એ જોઈએ. આપણે એક ગોલ્ફના દડાનું દળ આપ્યું છે એટલે એમ 40 ગ્રામ છે અને મારે કિલોગ્રામમાં ફેરવવાના છે. જો આ બાબતનું ધ્યાન રાખવાનું, દળ છે એ તમારે કિલોગ્રામમાં લેવાનું છે, કારણ અહીંયા તમારે એકમમાં ઉડાડવા માટે, ગ્રામમાં નથી ઉડે એમ. આ ધ્યાન રાખવાનું ખાસ. એટલે એક મીંડી કાઢી નાખો એટલે આ થઈ જાય 0.04 કિલોગ્રામ. વેગ આપ્યો છે એટલે ડેલ્ટા વી કેટલો આપ્યો છે તો કે 45 મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ. જો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી? ડેલ્ટા એક્સ કેટલો મળે? પણ ક્યારે કીધું કે વેગ તમને 45 મીટર પર સેકન્ડ આપ્યો છે પણ 2% ચોકસાઈથી મપાય તો એને ગુણ્યા 2 અને ભાંગા 100 તો શું થાય તો કે 45 × 90 ભાંગા 100 એટલે એ તમને મળે 9 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ખબર પડી શું કર્યું મેં? તો કે 2% આપ્યા છે એટલે 2% એટલે ભાંગા 100. તમારે ટકા જોતા હોય તો એને ભાંગા 100 કરી નાખો તમને એટલું મળી જાય. બરોબર? 2%ની
ચોકસાઈથી તમને મળે, બરોબર. તો 45 ગુણ્યા 2 ભાગ્યા 100. આઈ એમ સોરી ફોર ધેટ, 9 ના મળે, કેટલું મળશે? 0.9 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અને 90 ભાગ્યા 100 છે, બરાબર. ચાલો, આટલું તમારે ગોતવાનું છે. હવે બાકીનું બધું મારે કાંઈ તમને જાજુ કરી દેવાનું છે નહીં. તમારે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. તમારે જોઈએ છે ડેલ્ટા એક્સ, તો એચ અપોન 4 પાઈ એમ ડેલ્ટા વી. ટોટલી વસ્તુ મેં તમને આપી છે, બાકીનું તો બધું તમને કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળી જશે. ઓકે, સ્વાધ્યાયના દાખલાની અંદર જઈએ. એક દાખલો આપ્યો છે સ્વાધ્યાયમાં. 2.61 નંબરનો એક્ઝામ્પલ છે, એને આપણે કેલ્ક્યુલેટ કરવો છે. આ સ્વાધ્યાયમાં છે 2.61. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટર ની ચોકસાઈથી માપવામાં આવેલ હોય તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ગણો. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h અપોન 4 પાઈ એમ ઇન્ટુ 0.05 નેનોમીટર હોય તો બરોબર. આ એમ છે ને ખરેખર મોટો જ આપ્યો છે, આમાં તમે લખીને નાનો આપ્યો છે. હોય તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી હશે? આવું તમને પૂછ્યું છે. ઓકે, પેલું એ લોકોએ એવું કીધું છે કે જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટર ની ચોકસાઈથી માપવામાં આવેલ હોય તો એનો મતલબ તમને ડેલ્ટા એક્સ આપી દીધો ±0.002 નેનોમીટર. તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ગણો એટલે ડેલ્ટા પી તમારો કેટલો. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન જો આટલું હોય તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી પડશે. આટલું હોય તો આ આપણે જે ગણશું વેગમાન, ઈ વેગમાન અને આ વેગમાન, આ બંનેને આપણે સામસામે સરખાવવાના છે કે કયું મૂલ્ય વધારે છે. ગણતરી કરેલું કે પ્રેક્ટિકલી? આ આપ્યું છે એ પ્રેક્ટિકલી. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન આટલું હોય તો શું થાય, બરોબર, આપણે જોવાનું છે. ઓકે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ h અપોન 4 પાઈ. અહીંયા એમ નહીં આવે, બરોબર. આમાં એમ તમને એટલા માટે જ અહીંયા આપેલું હતું. એ કેવું આપેલું હતું? એકદમ સ્મોલ આપ્યું હતું, કારણ કે આ વેગમાન આપ્યું છે. વેગમાન આપ્યું હોય એટલે એમાં તમારે દળની જરૂર નથી, દળ અંદર એની અંદર આવી જાય ભેગું, બરોબર. આમાંથી તમારે ડેલ્ટા એક્સ છે તો ડેલ્ટા પી ઇક્વલ ટુ h અપોન 4 પાઈ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા પી ઇક્વલ ટુ 6.626 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 4 પાઈ એટલે 3.14. ડેલ્ટા એક્સ 0.002 નેનો એટલે 10⁻10 અને મીટર, બરાબર. ઓકે, ડેલ્ટા પી આને જૂલમાં નહીં રાખવાનું, આને ચેન્જ કરી દેવાનું કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2, બરાબર છે.
કેટલા મળે? કેલ્ક્યુલેશન કરો 6.626 અપોન 4 અપોન 3.14 અપોન 0.002 તો ઈ મળે છે 263.77. મારી ભૂલ કદાચ નથી થતી ને, ફરી પાછી આપણે કેલ્ક્યુલેશન મારી 6.626 અપોન 4 અપોન 3.14 અપોન 0.002 એટલે 263.77 આવું આવે છે, ઇક્વલ ટુ 263.77 ઇન્ટુ 10⁻² -34 અને વત્તા 10, બીજું કાંઈ તો છે નહીં, એટલે 10 - 24. હવે ઘાતમાં કેટલું કેટલું ઉડશે? તો કે જાજુ કાંઈ ઉડે એમ છે નહીં. મીટર ગયા અને સેકન્ડ, અને આ સેકન્ડ માઇનસ, બરોબર. તો વધ્યું શું? તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ -1, કારણ કે વેગમાન છે એટલે એ એકમ બરોબર છે, કારણ કે વેગમાન એટલે બંને વસ્તુ આવે. કઈ કઈ બંને વસ્તુ આવે? તો કે દળનો અને વેગ, બરોબર. હવે આને પોઈન્ટની અંદર ખસેડીએ તો શું થાય? તો કે ડેલ્ટા પી ઇક્વલ ટુ 2 પોઈન્ટ અંદર લ્યો તો 2.6377 ઇન્ટુ 10⁻², 2 પોઈન્ટ અંદર લ્યો એટલે 2 ઘાત વધે, -24 છે એટલે -22 કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ -1, બરોબર. ચાલો, આ તમને ડેલ્ટા પી મળ્યું. હવે આ જે વેગમાન આપ્યું છે આપને, એ આ વેગમાનને સીધું અહીંયા મૂકીએ, આ સીધું વેગમાન જ આપ્યું છે, બરોબર. તો કે ભાઈ વેગમાન પી ઇક્વલ ટુ h અપોન 4πm ઇન્ટુ 0.05 નેનોમીટર. તો પી ઇક્વલ ટુ 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 4 પાઈ એટલે 3.14, આ છે 0.05 ઇન્ટુ 10⁻9 મીટર. અહીંયા એમ નથી લખવાનું, ભલે ઇલેક્ટ્રોનનું આપ્યું, કારણ કે વેગમાન આપી દીધું એટલે એમાં એમ ન જોઈ હો. ચાલો, તો 6.626 અપોન 4 અપોન 3.14 અપોન 0.05 એટલે ઈ મળે છે 10.55. 10.55 ઇન્ટુ 10⁻⁻, આ જૂલને પહેલા કરી નાખું, કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -1, એટલે શું થાય? એક મીટર ગયા, આ સેકન્ડ -1, એકમ વધે અહીંયા કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ -1, બરોબર. ઘાત સોરી હજી લેવાની બાકી છે. 34 -34 વત્તા 9 એટલે -25, 10⁻25 ઘાત. એક પોઈન્ટની અંદર લો છે તો કે પી બરાબર 1.055 ઇન્ટુ 10⁻, એક પોઈન્ટ નજીક આવે એટલે ઘાત વધે તો 10⁻24 ઘાત કિલોગ્રામ મીટર સેકન્ડ -1. તો આ મૂલ્ય મળ્યું. હવે આ બે મૂલ્યને સરખાવો, આ ગણતરીથી મળેલું છે. આ મળ્યું એ કેમ મળ્યું છે? આપને ગણતરીથી મળેલું છે. આ મળ્યું છે એ પ્રાયોગિક આપને આપ્યું તો આટલું કે આટલું થાય છે, એટલે એ આપણે કેલ્ક્યુલેશન કરી. તો અહીંયા તમે જુઓ તો તમને ખબર પડે કે ગણતરીનું મૂલ્ય મોટું છે, આ -22 છે અને -24, -22 મોટા. ગણતરી કરેલું મોટું છે અને પ્રાયોગિક છે એ નાનું છે. આટલું ખરેખર હોવું જોઈએ. જેટલું તમને આને આ 0.002 નેનોમીટરથી સ્થાન આટલું હોય તો મળતું નથી. એનો મતલબ એમ થાય કે આ મૂલ્યથી તમે વેગમાનને વ્યાખ્યાયિત કરી શકો નહીં, કારણ કે ગણતરીનું મૂલ્ય મોટું છે અને પ્રાયોગિક મૂલ્ય નાનું છે. કારણ કે પ્રાયોગિક કરતાં નાનું હોય તો ચાલે, મોટું હોય તો ચાલે નહીં, કારણ કે પ્રેક્ટિકલી આટલું જ મળે છે વેગમાન, આટલું મળવું જોઈએ. આના કરતાં ઓછું હોય તો ચાલે, વધારે હોય તો ચાલે નહીં. જ્યારે આપને જે ગણતરીથી મળ્યું એ મોટું છે, એટલે આ મૂલ્યથી તમે એને વ્યાખ્યાયિત કરી શકો નહીં. ક્લિયર? 1 મગજમાં બેઠું? ઓકે, અહીં સુધી આજના માટે આપણે રાખીએ. ફરી પાછા આપણે નવા જ લેક્ચર સાથે મળશું અને નવા જ બંધારણની અંદર ચર્ચા કરશું.
પણ એની પહેલાં આપણે એ પણ નાની એવી વાત કરશું કે દ બ્રોગલી અને હાઇઝનબર્ગનો નમૂનો આવ્યો તો બોહરના નમૂનામાં શું શું ફેર પડ્યો. કારણ કે બોહરે જ્યારે નમૂનો આપ્યો હતો ત્યારે એણે દ્વૈત વર્તુણક છે એને અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને એને એ નમૂનાની અંદર લીધેલા હતા નહીં. બરોબર, તો શું શું ચેન્જ થશે અને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો કેવો હશે એ બાબતની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.